લાસ્ટ ટાઈમનો વિડિયો મોટો થઈ ગયો તો બીજો વિડિયો આપણે હવે ઇન્ટ્રોડક્શન પાર્ટ 2 ઇન્ટ્રોડક્શન લઈ આવી રહ્યા છીએ. તો ચાલુ કરીએ આજનો વિડિયો. તમને ડીએનએ વિશે મેં વિસ્તૃત રીતે સમજાવ્યો તો આગળના વિડિયોમાં એડેનિન, ગ્વાનિન, થાઇમિન, સાયટોસિન વિશે વિકૃતિ સર્જાય તો શરીરના કોઈ અંગમાં પણ વિકૃતિ સર્જાય છે. ક્યારેક 5 ની જગ્યાએ 6 આંગળી હોય, કે 6 ની જગ્યાએ 8 આંગળી હોય, ક્યારેક 8 ની જગ્યાએ 3 પણ આંગળી હોય. એના સિવાય પણ અમુક ને કેટલીક એવી વિકૃતિઓ હોય છે. બહુ એવા પણ ઘણા એવા ચાઇલ્ડ્સ હોય છે કે જેના શરીરના ઘણા અંગોમાં વિકૃતિ જોવા મળે છે. શરીરના ઘણા અંગોમાં આવી રીતની ડીએનએ ની ઉથલ પાથલ જે જોવા મળતી હોય છે તેને વિકૃતિઓ કહેવાય છે. ઓકે, તો આગળ વધીએ. વિડિયો બંધ નથી થઈ ગયો. હવે આપણે ડીએનએ વિશે પણ હવે વાત કરી દીધી. તો ઇન્ટ્રોડક્શનના લેક્ચરમાં હવે આપણે આગળ ફૂલો વિશે થોડીક વાત કરીએ. તો ફૂલમાં પુંકેસર ચક્ર, સ્ત્રીકેસર ચક્ર એવા બધા ફૂલમાં ભાગ આવેલા હોય છે. ફલિતાંડ એટલે કે તેનો નીચેનો જે ભાગ છે ફલિતાંડ ને આ બધા ભાગ છે. તેમાં એક જ ફૂલમાંથી જે પ્રજનન થાય છે પુંકેસર, એવા ફૂલો હોય છે કે રાઈ આ બધા ફૂલ કે જેનામાં પુંકેસરમાંથી સ્ત્રીકેસરમાં એક જ ફૂલમાં ઉભયલિંગી જેને ફૂલ કહેવાય છે, એક જ ફૂલમાં પુંકેસર સ્ત્રીકેસર આવેલું હોય છે. એવી રીતે એના ફૂલ ઉગતા હોય છે એમ થાય છે. બાકીના અમુકમાં જેમાં ખાલી પુંકેસર હોય છે, અમુક એવામાં જેમાં ખાલી સ્ત્રીકેસર કેવી રીતે હોય છે. તો તે રીતે આખું એક પ્રજનન થાય છે. ફૂલોનો બહુ નથી આપ્યું ટેક્સ્ટ બુક માં, આપણે ઉપર છેલ્લું તમને નોલેજ આપી દો. ક્યાંક પૂછાય, કોઈ પૂછે તો હશે આગળ તો આપણે એ જોઈ લેશું. તો ફૂલો વિશે આટલું છે કે ફૂલના જે તમારા એક ફૂલ છે એનામાં પુંકેસર ચક્ર આવેલું છે. તો હવે ઈ પુંકેસર ચક્રમાં અલગ અલગ એવા પરિબળથી તે સ્ત્રીકેસર ચક્રમાં જાય છે. તેનામાંથી એક નર પુંકેસર ચક્ર સ્ત્રીકેસર ચક્ર સાથે સંમેલન થઈ બીજાણુમાં પાછા તેનામાંથી ફૂલ બને છે. ફૂલ હોય, પર્ણ હોય, ફળ હોય, તે બને છે. પરિબળો કયા? હવા, પાણી, દરિયાની અંદર જે બધા વનસ્પતિઓ ઉગતી હોય છે એનું પરિબળ શું? તો બધી માછલીઓ ને આ બધું જે છે એ તો ખરું જ, પણ સાથે પાણી, હવા છે, પક્ષીઓ છે, જીવજંતુઓ છે, આ બધી મધમાખીઓ, આ તે બધી જે જીવજંતુઓ છે આ બધા પરિબળ બહારના એટલે કે આપણા જમીન ઉપરના. પાણીની અંદરના પરિબળો પાણી છે ને જળચર, બીજા જળચર પ્રાણીઓ, પાણી ને જળચર પ્રાણીઓ એ પાણીની અંદરના. અને એ જ રીતે પતંગિયા છે, પછી આ બધા મધમાખી છે જે ફૂલો ઉપર બેસે છે, તેના પગમાં કે ત્યાં એકદમ સ્નિગ્ધ પ્રવાહી જેવું ચોટી જાય છે, તે બીજે જાય છે, બીજા ફૂલ પર બેસે છે, ત્યાં સ્ત્રીકેસર પર બધું એવી રીતે આખું નિર્માણ વનસ્પતિમાં થાય છે. ઇન્ટ્રોડક્શન 2 ના વિડીયોમાં મેઇનલી તો આપણે ડિસ્કસ જે હતું ઇન્ટ્રોડક્શન 1 ના વિડીયોમાં વધારે પડતું કરી દીધું. બાકી આગળ જોઈએ તો અલિંગી પ્રજનન વિશે મેં તમને કીધું, લિંગી પ્રજનન શું છે એના વિશે કીધું. થોડુંક હજી લિંગી પ્રજનનના ડિટેલમાં જઈએ તો લિંગી પ્રજનન એટલે કે શુક્રકોષ અને અંડકોષના સંમેલનથી યુગ્મનજ બને છે. યુગ્મનજ એટલે ઝાયગોટ બને છે. ઝાયગોટમાંથી 9 મહિનાના અંતે એક બાળકનું નિર્માણ થાય છે. પ્રાણીઓમાં પણ સિમિલર આ જ પ્રોસેસ છે, પણ દરેક પ્રાણીઓને પોતાના જેમ કે માણસોમાં 9 મહિનાના અંતે બાળકનો જન્મ થાય છે. તેમાં કેટલા એવા પ્રાણીઓ છે જે 3 મહિનામાં, જેમ કૂતરા બિલાડા છે એ લોકોને 3 મહિના કે અરાઉન્ડ એપ્રોક્સ એટલા જ મહિનામાં તે લોકોનું પ્રજનન થાય છે. પછી હાથી છે તો હાથીને બહુ બધો ટાઈમ લાગે છે પ્રજનનમાં. એ જ રીતનું હાથી છે, બરાબર છે. તો હાથીમાં એમાં જયારે બાળક હાથી જયારે નાનું મોનું હાથી જયારે જન્મે છે ત્યારે તેનામાં પ્રજનનનો સમય પાછો વધારે હોય છે. જે પ્રેગ્નન્સી ટાઈમ જેને કહીએ છીએ, હાથીનો પ્રેગ્નન્સી ટાઈમ એપ્રોક્સ 10-13 મહિના એવી રીતનો કંઈક હોય છે. માણસનો 9 મહિના, કૂતરા બિલાડા જે હોય છે ને એપ્રોક્સ 3 મહિનાની આજુબાજુ અરાઉન્ડ હોય છે, બરાબર છે.
3 મહિના 2 મહિના એવી રીતે બધાનો જે પ્રેગ્નન્સી ટાઈમ હોય છે દરેક સજીવોનો, વનસ્પતિ જીવોનો, એકકોષી સજીવોનો, આ બધો જે પ્રેગ્નન્સી ટાઈમ છે બધા જ પ્રાણીઓ, મનુષ્યો બધાનો અલગ અલગ હોય છે. ટૂંકમાં બધાનો અલગ અલગ પ્રેગ્નન્સી ટાઈમ હોય છે. આગળ હજી આપણે ડિટેલની થોડીક આગળ હજી ડિટેલ લેતા જઈએ આપણે. તો જેમ કે બસ હવે આમાં તો બહુ ઉપરથી આપણે ડિટેલમાં જાશું. તમે 12મા ધોરણમાંથી આગળ કોલેજમાં પહોંચી જશો એટલે આટલી વસ્તુઓ તમારે મેઇનલી તો સમજવાની છે. એક કોષી સજીવ જે છે, એક કોષી સજીવ વિશે થોડી વાતો મને આવે છે માઇન્ડમાં, થોડી આપણે ચર્ચા કરીએ. તો જે એક કોષીય સજીવ છે કે આપણે છીએ, સંભાજન અને અર્ધીકરણ આ વસ્તુ તમને ખબર છે. કોષના વિભાજન આપણે વાત કરી કે પ્રાણી જે છે એના એક યુગ્મનજના કોષમાંથી વિભાજન 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 થઈને 9 મહિનાના અંતે એક બાળકનું નિર્માણ થાય છે. ઈ શેનાથી વિભાજન? હવે કોષના વિભાજનના પ્રકાર વિશે વાત કરીએ તો આગળ ભણવામાં તો આવશે જ ને. કોષના વિભાજનના કેટલા પ્રકાર? 2 પ્રકાર છે. કયા કયા પ્રકાર છે કોષ વિભાજનના? કોષ વિભાજનના કેટલા? 2 પ્રકાર છે. કયા 2 પ્રકાર છે? સંભાજન અને અર્ધીકરણ. પહેલો પ્રકાર સંભાજન and second one is અર્ધીકરણ. હા, હવે અર્ધીકરણ ઉપરથી આપણે તમારો એક ઉદ વિકાસ વાળો પાઠ છે એનું થોડીક વાત કરે છે. હવે સંભાજન એટલે શું? જ્યારે આપણા હાથ, તમારો હાથ છે, હાથમાં જ્યારે તમને લાગે છે ક્યાંક તમે પડો છો, જોરદારનું છોલાઈ જાય છે, નાનું મોટું થી જોરદાર છોલાઈ જાય છે, ત્યારે કોષને રિપેર થતા જે ટાઈમ લાગે છે, આવી રીતનો જે કોષ જેના તૂટી જ જાય, આપણે બોલીએ છીએ કેટલા કોષ બધા મરી જાય છે, કેટલાય નવા કોષો બને છે. તો 21 દિવસના અંતે કોષ નવા થાય છે. તમને 9માં આવી ગયું છે તો જે તમારા કોષ છે તેને સંભાજન. સંભાજન એટલે શું? 2 કોષ, 2 માંથી 4, 4 માંથી 8, 8 માંથી 16, 16 માંથી 32, 32 માંથી 64, 64 માંથી એવી રીતે 128, 256 આવે તો કોષોના સર્જન થતું જાય છે. એને સંભાજનની પ્રક્રિયા કહે છે. હવે સંભાજનની પ્રક્રિયાના એક આખું સંભાજનની પ્રક્રિયા છે ને એના આવી રીતના સમયગાળો હોય છે. આ વસ્તુ તમે સમજો બહુ મસ્ત ઇન્ટરેસ્ટિંગ છે. સાયન્સ ને ઇન્ટરેસ્ટિંગલી ભણવાનું. ક્યાંથી શું થાય? કોષ છે તો કોષ વિશે આપણે જેમ કે આગળ જોઈએ તો કોષ વિશે એકદમ ડિટેલ વસ્તુ કીધી. હવે ઈ કોષના 2 પાછા પ્રકાર છે, અર્ધીકરણ, સંભાજન, 2 જ પ્રકાર છે. એનું તમને થોડું ડિટેલિંગ કહો, એનું ડિટેલિંગ કહો, એટલે આમ એકદમ સાયન્સ ને મસ્ત રીતે ભણવાનું. ઇન્ટ્રોડક્શન ના 2 વિડીયોમાં નોટપેન લઈને બેસજો. જે જરૂરી લાગે તમને, તમારી રીતે જે જરૂરી લાગે, તમને જેટલો ઉત્સાહ હોય, જેટલા વધારે માર્ક અચીવ કરવા હોય એટલી વસ્તુઓ કરવાની છે. અને બીજી વસ્તુ, મેં જે નંબર તમને આપ્યા હતા પહેલાના અમુક વિડીયોમાં, એ બધું બંધ થઈ ગયા છે નંબર. મારા મેલ ચેક કરું છું. મારી મેલ આઈડી છે narnarayaninsti.narnarayaninsti.gmail.com ભટ્ટeclasses@gmail.com આવી ઈમેલ આઈડી છે. છેલ્લે વિડીયોમાં તમને બતાવીશ. બરાબર. હવે છે સંભાજન છે. સંભાજનના કુલ કેટલા ફેઝ છે? તો 5 ફેઝ છે. હવે કે 5 ફેઝ એટલે વળી શું? તો જુઓ, આ એક તબક્કો છે, આને જીવન તબક્કો કહેવાય. આ તબક્કો છે એને એસ તબક્કો કહેવાય. આ જે તબક્કો છે તેને G2 તબક્કો કહેવાય. જોજો મસ્ત છે. પછી આ જે તબક્કો છે ને એને એમ ફેઝ કહેવાય. એમ ફેઝ. એમ ફેઝ માં તો ઘણું બધું ડિટેલિંગમાં ભરવાનું છે. એમ ફેઝ માં શું હોય છે લખતો નથી, તમને કહી દઉં છું મૌખિક. એમ ફેઝ માં પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમાવસ્થા, આટલું એમ ફેઝ માં આવેલું છે. એમ ફેઝ પછીનો જે ફેઝ છે એને જી નોટ ફેઝ કહેવાય છે. જી એટલે શું? જી સ્ટેન્ડ્સ ગેપ. જી સ્ટેન્ડ્સ ગેપ. ગેપ ઇટ મીન્સ gap 1. S stands synthesis. S stands synthesis. S stands synthesis. આ ફેઝ ને સિન્થેસિસ ફેઝ કહેવાય છે. G2 ફેઝ એટલે ગેપ 2 ફેઝ. M ફેઝ માં 4 અવસ્થા છે: પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનાંતિમાવસ્થા. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. કઈ 4 અવસ્થા? પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાવસ્થા. આવડું બધું આવશે પરીક્ષામાં. કેમ લખશું? ભાજનાવસ્થા, પૂર્વાવસ્થામાં. હવે આવું બધું ગોખવા ન બેસજો ભાઈ. આ ઇન્ટ્રોડક્શન છે. તમને આનંદ રાખો, બટ વસ્તુ લખો. તમે સ્કૂલમાં પછી સીન નાખજો.
તમારા મિત્રો સામે, જો આટલું આવડે છે, આટલું આવડે છે, બરાબર. ઝીનોટ ફેઝ એટલે કે આ જે ઝીનોટ ફેઝ છે ને, એ જેમ કે તમારું હૃદય છે તે કોષ વિભાજન નથી પામતું, નકર તો આખું આવડું મોટું હૃદય થઈ જાય. એ કોષ વિભાજન નથી પામતું, એટલે ઝીનોટ ફેઝ, ગેપનોટ ફેઝ આને કહેવાય છે. કે આ ફેઝમાં એવું બધું કાંઈ નથી થતું, આરામ, કોઈ વિભાજન નથી થતા. પણ જ્યારે તમને પગમાં વાગે છે, સાયકલ હલાવતા પડી જાઓ છો, એક્ટિવા પરથી પડી જાઓ છો, ગાડીમાંથી નથી પડાતું પણ એક્ટિવા પરથી પડી જાઓ છો, ક્યાંક તમારો એક્સિડન્ટ થાય છે, કાંઈ પણ વસ્તુ થાય છે, ત્યારે આ ઝીનોટ ફેઝમાંથી તમારો કોષ બને છે. બાકી ઝીનોટ ફેઝ એટલે આરામની અવસ્થા તેને કહેવાય છે. ગેપ વન ફેઝ એટલે શું? ગેપ વન ફેઝ એટલે કે ડીએનએ ના સ્વયંજનન અને ડીએનએ ના સ્વયંજનનની મધ્યસ્થ અવસ્થા છે, પણ ડીએનએ ની સ્વયંજનન થતું નથી. સંશ્લેષી અવસ્થા છે, સંશ્લેષી અવસ્થામાં ડીએનએ નું સ્વયંજનન થાય છે, રંગસૂત્ર નથી થતું. હવે રંગસૂત્ર શું છે નોટ કરી રાખજો. કયો શબ્દ આવ્યો? રંગસૂત્ર. રંગસૂત્ર, બરાબર છે. પછી G2 ફેઝ. વોટ મીનિંગ G2 ફેઝ એટલે શું? તો G2 ફેઝમાં તમે તારા કેન્દ્ર જે હોય છે એનું ઘનીકરણ થઈને તે તારા કેન્દ્ર તેની બે વિરુદ્ધ દિશામાં જાય છે. તારા કેન્દ્ર શું છે એ તે નહીં સમજાવે, તારા કેન્દ્ર આખું એક ચેપ્ટર છે. એમ ફેઝ એટલે એમાં પૂર્વ અવસ્થામાં પછી આખું કોષનું વિભાજન જ્યાં સુધી થાય ને ત્યાં સુધી જે ચાલતી ફેઝ, ચાલતો ફેઝ છે તેને એમ ફેઝ કહેવાય છે. એમ ફેઝ જે છે પૂર્વ અવસ્થા, કોષ ભેગો થાય, ભાદના અવસ્થા થોડો દૂર જતો જાય, ભાદનું તરાવતા થોડું દૂર, ભાદનાથી માં આખું ઝીનોટ ફેઝ, આરામની પ્રક્રિયા, સંભાજન માટે આટલી પ્રોસેસ થાય છે. હવે આનો એક ફેક્ટ કહું તમને. G1 ફેઝ થી કરીને G2 ફેઝ આટલો જે અવસ્થા છે આમાં ખાલી અને M ફેઝ, સમગ્ર કોષ વિભાજનનો 5% નો સમયગાળો M ફેઝ માં લાગે છે અને બીજો 95% નો સમયગાળો આ ફેઝ માં લાગે છે. હવે કે 100% સમયગાળો કેટલો? તો માનવમાં જ્યારે સંભાજન, કોષ વિભાજન થાય છે ત્યારે માનવમાં કોષ વિભાજન થતા 24 કલાક લાગે છે. પણ જે યીસ્ટ છે, યીસ્ટ એનામાં કેટલું? 90 મિનિટ્સ, એપ્રોક્સ 90 મિનિટ જેવો સમય લાગે છે. વિચાર કરો, 24 કલાક. પાછો 24 કલાકમાંથી આ જે અવસ્થા છે ને એનામાં જ 95% જેવો સમય લાગે છે. 24 કલાકના 95% તો કાઢતા આવડતા જ હશે, ઘણી જેટલું તો આપણે ભણ્યા જ છીએ, બરાબર છે. પછી યીસ્ટ છે એમાં 95% સમય તો આ અવસ્થામાં લાગે, પણ ખાલી એમ અવસ્થામાં માનવની યીસ્ટમાં 5% જેટલો સમય લાગે છે, બરાબર છે. હવે આ જે અવસ્થા G1 એ G0 G2 આ જે અવસ્થા છે આ અવસ્થાને આંતરાવસ્થા કહેવાય છે ને એમ અવસ્થા જે છે તેને કહેવાય છે એમ ફેઝ, માઇટોસિસ અવસ્થા. આંતરાવસ્થા આખી G0 થી G2 સુધીની આંતરાવસ્થા અને એમ ફેઝ ને માઇટોસિસ ફેઝ, એમ સ્ટેન્ડ્સ ટુ માઇટોસિસ ફેઝ કહેવામાં આવે છે. મિત્રો ડેપ્થમાં આપણે ભણીએ છીએ. સાયન્સ ભણવા માટે કોઈ સાયન્સ ઇઝ નોટ લિમિટેડ. તમારા 10મા ધોરણની જે ચોપડી છે બહુ લિમિટેડ છે, બહુ જ ભણવાનું લિમિટેડ છે કે આ તો મૂંઝાઈ જાય માણસ શું કરવાનું. પણ થોડુંક બહાર નીકળો, ભણો. એક આમ સંકુચિત રહીને આપણે નથી શીખવાનું. અર્ધીકરણ. અર્ધીકરણ એટલે શું? અર્ધીકરણ એટલે કે જ્યારે હાલો હવે અર્ધીકરણ મેં પહેલા કોષ વિભાજન પહેલા અર્ધીકરણ આપણે સમજવું પડશે. લિંગી પ્રજનન. પાછા આવીએ છીએ આપણે કેમાં? લિંગી પ્રજનનમાં. હવે જે લિંગી પ્રજનન છે ને એનામાં ટોટલ પહેલા તો સૌથી પહેલા પુરુષમાં કેટલા રંગસૂત્ર હોય છે? પુરુષમાં જો આપણે કોઠો બનાવીએ, લખો આવી તો તમે પણ બનાવો, પુરુષ અને સ્ત્રી. હવે જે પુરુષ છે ને એનામાં 46 શું હોય છે? રંગસૂત્ર હોય છે. 46 રંગસૂત્ર. અને સ્ત્રીમાં કેટલા હોય છે? 46 રંગસૂત્ર. પુરુષમાં ટોટલ કયા રંગસૂત્ર? રંગસૂત્રના પાછા બે પ્રકાર છે, એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર. એક્સ રંગસૂત્ર અને વાય રંગસૂત્ર. હવે આ પ્રકાર શું છે? પ્રકાર વિશે પણ જોશું. પુરુષમાં એક્સ અને વાય આ બે રંગસૂત્ર હોય છે, જ્યારે સ્ત્રીમાં એક્સ એન્ડ એક્સ આ બે રંગસૂત્ર હોય છે. હવે
કરીએ તો જ્યારે બાળક હોય છે, એક તો બેબી બોય હોય અને એક બેબી ગર્લ હોય, બરાબર. બાળકના બે પ્રકાર છે આપણે જોઈએ. જ્યારે પુરુષમાંથી એક્સ રંગસૂત્ર આવે અને સ્ત્રીમાંથી ફાઇનલી એક્સ જ આવવાનું છે, એક્સ રંગસૂત્ર. જ્યારે એક્સ અને એક્સ આ બે રંગસૂત્ર ભેગા થાય છે, બરાબર છે, ત્યારે એક સ્ત્રી એટલે કે એક નાનકડી બાળ, એક લક્ષ્મી નો જન્મ થાય છે, બેબી ગર્લ આવશે, બરાબર. અહીંયા જ્યારે પુરુષમાંથી વાય રંગસૂત્ર અને સ્ત્રીમાંથી ઓલવેઝ એક્સ રંગસૂત્ર થાય છે, ત્યારે બેબી બોય જન્મ થાય છે. એટલે કે પુરુષ ઉપર ડિપેન્ડન્ટ છે કે છોકરો કે છોકરી. 50% ચાન્સીસ બેના હોય, બરાબર છે. રંગસૂત્રની વાત થઈ. હવે આપણે અર્ધીકરણ શું છે એ જોઈએ. તમને રંગસૂત્ર સમજાવ્યા, હવે આપણે અર્ધીકરણ વિશે વાત કરીએ. તો અર્ધીકરણ એટલે કે જ્યારે પુરુષના 46 અને સ્ત્રીના 46 જે રંગસૂત્ર છે તેનામાંથી અડધા રંગસૂત્ર આવે. 46 ના 23 રંગસૂત્ર અને આ 46 ના બીજા 23 રંગસૂત્ર. એક્સ અથવા વાય હોઈ શકે અને આમાં એક્સ જ હોઈ શકે. 23 અને 23 રંગસૂત્ર ભેગા થઈને એક યુગ્મનજ બનાવે, જે પાછું 46 રંગસૂત્રનું હોય. યુગ્મનજનો વિસ્તાર થાય અને તેમાંથી એક બાળકનો જન્મ થાય. કેટલા? 9 મંથ પછી. ઓકે જી, ક્લિયર છે આ વસ્તુ? હવે અર્ધીકરણ આને કહેવાય. બે રંગસૂત્રનો જે અડધા રહે તેને અર્ધીકરણ કહેવાય. પહેલાના જમાનામાં એક ખોટી માન્યતાઓ હતી કે બાળકી જન્મે, ગર્લ જન્મે એટલે કે તેને દૂધ પીતી કરી નાખે ને વાંક માતા ન આવે. હવે તમે વિજ્ઞાન ભણો છો, સાયન્સના સ્ટુડન્ટ છો એટલે ખબર પડી ગઈ કે બધા છોકરો આવશે કે છોકરી આવશે એના ફાઇનલી ચાન્સ પુરુષ ઉપર આધારિત હોય છે, ના કે માતા ઉપર. ઓકે, આગળ જઈએ. હવે અર્ધીકરણ જે થાય છે અને આખા એક બાળકનું જે નિર્માણ થાય છે એનામાં અર્ધીકરણને પાછી જેમ આપણે આંતર અવસ્થા અને માઇટોસિસ અવસ્થા જે જોઈ એવી રીતે અર્ધીકરણની જે અવસ્થા છે એના પાછા બે પ્રકાર છે. અર્ધીકરણના બે પ્રકાર છે. એક તો પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા. હાલો આખું લખી નાખીએ. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમાં અવસ્થા. આ બધાની આગળ એક લગાવી નાખો. હવે અર્ધીકરણ એક અવસ્થા અને આવી જ રીતે અર્ધીકરણ બે અવસ્થા. એક અવસ્થા પૂર્વાવસ્થા, એક ભાજનાવસ્થા, એક ભાજનોત્તરાવસ્થા અને ભાજનાંતિમ અવસ્થા એક હોય. જ્યારે અને બીજી સામેની સાઈડ બીજો જે ફેઝ હોય પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને ભાજનાંતિમ અવસ્થા 2. આવી રીતનો જે અર્ધીકરણની આખી પ્રોસેસ હોય. અર્ધીકરણની કુલ 2 પ્રોસેસ હોય છે. પૂર્વાવસ્થા 1 થી કરી આટલું એકનું પૂરું થાય. પૂર્વાવસ્થા, ભાજનાવસ્થા, ભાજનોત્તરાવસ્થા, ભાજનાંતિમ અવસ્થા એક પૂરા થાય એટલે પછી શરૂ થાય પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2, ભાજનાંતિમ અવસ્થા 2. એટલે આવી રીતે અર્ધીકરણની આટલી બધી ડિટેલ્ડ પ્રોસેસ જોવા મળે છે. હવે એકવાર આપણે કન્સાઇઝ કરી લઈએ કે શું ભણ્યા આજના લેક્ચરમાં. ઇન્ટ્રોડક્શન 2 નું આજનું આપણું જે લેક્ચર હતું, ઇન્ટ્રોડક્શન 2 વિડિયો નંબર 2 નું આજનું જે આપણું લેક્ચર હતું, આનામાં સૌથી પહેલા તો આપણે વાત કરી ડીએનએ ની આપણે વાત કરી. પછી બીજી આપણે શું વાત કરી?
રિપ્રોડક્શન ટાઈમ, પ્રજનન સમય. ત્રીજી આપણે વાત કરી, પ્રજનન સમયની આપણે વાત કરી. પછી આપણે જોયું કે લિંગી પ્રજનન, લિંગી પ્રજનન, વિસ્તૃત લિંગી પ્રજનન વિસ્તૃત જોયું. પછી આપણે વાત કરી કે જે કોષ વિશે, કે કોષનું જે વિભાજન થાય છે, કોષ વિભાજન, કોષ વિભાજન. પછી આપણે વાત કરી, શેની વાત કરી? સંભાજન, સંભાજન. પછી છઠ્ઠા નંબરમાં આપણે અહીંયા વાત કરી કે જે સજીવ છે તેનામાં કેટલા રંગસૂત્ર આવેલા હોય છે? રંગસૂત્ર. પાછા આપણે વાત કરી રંગસૂત્ર, ડીએનએ ની. પછી સાતમા નંબર ઉપર આપણે અર્ધીકરણની વાત કરી. બસ આ જ રીતે આપણે આજના આખા લેક્ચરમાં એક વિસ્તૃત માહિતી લીધી. પહેલા લેક્ચરમાં આપણે જે માહિતી લીધી આગળ મેં તમને કહી જ દીધું છે. ઇન્ટ્રોડક્શન 1 ના લેક્ચર, ઇન્ટ્રોડક્શન 2 નો લેક્ચર થયો અહીં પૂરો. ચેપ્ટરના શીખવા હવે બસ આપણે ચેપ્ટરની ચોપડી હાથમાં રાખવાની છે. શું કહેવા માંગે છે લાઈન બાય લાઈન ફાસ્ટ ફોરવર્ડ આપણે જતા જવાનું છે. 1 ને 2 માં જેટલું પણ સંકળાઈ ગયું છે એટલું તો આવી જ ગયું છે, અને બાકીના જેટલું તમને હવે આવશે અવખંડન ને આ તે એ બધી વસ્તુમાં તો કાંઈ છે જ નહીં. એ વસ્તુ વાંચવાની છે, તે સાથે આપણે થઈ જઈશું. બરાબર છે? પૂરો થયો લેક્ચર. મળી જાય છે તમને YouTube માં લેક્ચર. ઓકે.